બરાબર ના. હા ભગવાન, આ વચ્ચેથી તમે કાઢી દો તો, આ વચ્ચેથી. હા એ બસ, આ બાજુ નહીં તે. ભગવાન તમારું ભલું કરે, ખુશ ખુશ રાખે તમને. નાના છોકરાને જેમ મસ્ત તૈયાર કરી દીધી. Dankeschön, Schatz. Thank you very much. Das ist sehr nett von dir. વાવ, હું તો અહીંયા ખબર નહીં અહીંયા પાગલ જ થઈ જવા જોઈ નથી. હા જગ્યા વાવ, એ કેવું વાઇનરીઝ મસ્ત લાગે છે. ચાલો અત્યારે અમે નીકળી ગયા છીએ, પહોંચી ગયા છીએ અમે અત્યારે રૂડેસહાઈમ કરીને સિટી છે એમાં, અને અહીંયા ફરશું હવે. એનું સિટી સેન્ટર છે એ તે સરસ છે, એટલે અત્યારે નીચે છે, પછી ઉપર એક વ્યૂ પોઈન્ટ છે ત્યાં જવાના છે. તો બસ જોતા રહ્યો આગળ. અહીંયા પાર્ક કરી દીધી પાર્કિંગમાં ને હવે નીકળી ગયા છે. રૂડેસહાઈમ જ છે ને સિટી સીડ? ઇધર આ કે મને કન્ફર્મ કરી લેવું સારું, પછી પેલા ખોટી પૂછે ભૂલ છે કે થાય. રૂડેસહાઈમ સિટી છે ને ક્યાં આવીને વાહ, હવે કેવા મસ્ત લાલ ફ્લાવર્સ છે. બતાવું હમણાં ફ્લાવર. વાહ, જો તો ખરા, ધીમે ધીમે ચાલુ થશે આવું બધું. આવું જ છે આજુબાજુ આખું સિટીને. બહુ ફેસિનેટ કરે મને આ બધી જગ્યાઓ. અહીંયા કિલ્લો દેખાય છે ને, એ એક વ્યૂ પોઈન્ટ છે, પણ ત્યાં જ જવાના. ત્યાં જવા માટે તમારે ટ્રેક કરવું પડે. હાલો જો આ સિટી એ ને મસ્ત છે હો. આવ્યા જ કરશે હવે આવું બધું. ટ્રેન આવી, ખાલી છે અત્યારે. હા હા હા, એ ઓકે જો ને આખું સિટી જ મસ્ત ફ્લાવર. આ છે ને કોઈ પંજાબી કાકાનું છે, આખું ફેમિલી ચલાવે છે, આઈસ્ક્રીમ પાર્લર. શું કહેવાય, બોટ રાઈડ થાય છે આખી ક્રૂઝ જેવું. એ અહીંયા ટિકિટ મળે છે, આમાં નદીમાં હાલતી હોય બોટ્સ, એમાં જાય બધા રાઈડ કરવા માટે. મિડ રિવર મસ્ત છે હો આખી સ્ટ્રીટ, જો ગાયેલ એકદમ. એમ ઓલ્ડ સિટી રૂડેસહાઈમ. ઉપર જો, ઉપર લેજો, બધું આ સાઈડ મને બહુ ગમે. આ બહુ જ ગમે. અહીંયા ફરતા હોય ને તો એવું લાગે હવે યુરોપમાં ફરીએ. આવા રોડ પથ્થર વાળા આપણે ગામડે હોય. સ્મેલ નથી એમાં કાંઈ ન હોય. સ્મેલ નથી. અહીં ફૂલ બહુ મસ્ત મસ્ત હોય, પણ અહીં કાંઈ સ્મેલ ન હોય ફૂલમાં. અહીંયા જિંદગીમાં સ્મેલ નથી. ઇન્ડિયામાં સ્મેલ હોય. આ બધું સુશોભન છે. સમરમાં તોય તે લાગે એવું છે. આ ઇન્ડિયામાં ગામનો ચોરો હોય ને, એમ ઝાડ નીચે બાકડા બનાવીને ફરતે બેહવાનું. ગઠોડા વાળા ઝાડ છે. ચાલો વાઇટર છે ને ઓલા પણ પે એન્ડ યુઝ વાળું હતું. આમાં ટોયલેટ છે. તો આ જો આવ્યો ઈ ભાઈ, એ નથી લેવો. ઈ ભાઈ એને 1 યુરો નાખ્યો ને તો ગ્રીન થયું. બાપુ વહી ગયો અંદર. બોલો કે મેં પૈસા ભર્યા છે. ઈ કે તું કે બીજી ભાષામાં બોલતો હતો. નહીં, જર્મન બોલ્યો. તું ક્યાં ભાગ્યો? મેં પૈસા ભર્યા છે. બાપુ કે મને કે ભરાય. પછી મારો ફ્રેન્ડ આપે હમણાં 1 યુરો. સોરી બાબુ તો કાંડ થઈ ગયો. પછી કે મને કે પાર્ક પ્લાટ નું નથી મશીન કે. તો મને બોલીવુડ મૂવી નો ગુંડા જેવો લાગતો, લાંબા. મને એવું જ લાગતું. બાપુને ઘૂસતો ન ઠોકે. અહીંયા એ તો મેં પૈસા ભર્યા, તું ક્યાં ઘૂસી? બોલાવો અંદર આવતો 1 રૂપિયો નાખીને જીતીને બાંધીને આવતા રહે અંદર. બાપુ કે મારો ફ્રેન્ડ આપે તો 1 યુરો. કાંઈ છૂટું ન હોય તો મરાઈ જાય. ઘડી દોડા દોડ થઈ જાય. બોલો કે અહીંયા મને લાગી છે, મારો રૂપિયો દે.
હા એને કેવું મસ્ત ચર્ચ છે જો અહીંયા નકરા ચર્ચ જ દેખાશે આ સાઈડ મસ્ત આર્કિટેક્ચર હોય ને સરસ આ જો ઇટલીની ગલીઓ ઇટલી સારું છે એવું નથી જર્મની તો સારું છે જ તે ગાડીએ આ જ્યાં ત્યાં હતી ને આવામાં ચડાવે છે કેટલો ઢાળ છે માજી ચલાવે છે આખી ભરીને આવી આ ચડી જાય છે સારું કેવાય ઇંગ્લિશમાં બોલ ટુરિસ્ટ પ્લેસ હોય એટલે રાખી સ્ટાર્ટ ફ્રાન્કફર્ટ યસ વાહ આ બધા કેફે પણ કેવા જોરદાર બનાવેલા છે આ તો વાઇન માટેનું છે આખું ખતરનાક સિટી છે જોરદાર એકદમ આવા જેવું અહીંયા રહેતા હોય ને એને મસ્ટ વોચ પેરેન્ટ્સ આવે ને તઈ અમારે આવશે ત્યારે અમે લઈને આવશું આખા જો આ વાઇન શોપ જ છે આખી વેલા બધા આગળ ઉપર એટલું સરસ લાગે છે ને એને વારે વારે આવે છે પેલા ટુરિસ્ટ ની બસો એવી ઓહો એમાં પેકેજમાં આવતી છે ટ્રેન એટલે બધા બેઠા છે વારે વારે આવે તે ટ્રેન લીજો જોરદાર છે હો પણ ગિનરી ગિનરી નીચે ગ્રીનરી આ ઠંડક મસ્ત થઈ ગઈ છે અત્યારે વાતાવરણમાં દ્રાક્ષ ના વેલા છે ઝીરી ઝીરી દ્રાક્ષ દેખાણી એટલે વાઇન છે ને તો શોપ એટલે એ લોકો આ વેલાય બહાર કાઢ્યા છે દ્રાક્ષ ના કે છે કે આ યાદીનો વિડિયો ક્યાં અમાલ્ફી કોસ્ટ લેક કોમોમાં જ્યાં દીપિકાના લગ્ન છે ને ત્યાં આવી સ્ટ્રીટ હતી તો જોઈ લો તમારે એટલી જવું અમારે ન જવું હવે ઘૂમ પગાડ મારી ટોપી આડી સીધી કરવી પડશે હવે બરાબર નકરા ઇંગ્લિશ સ્પીકિંગ જ દેખાય છે આઈ ડોન્ટ લાઈક ધેટ એવું કીધું એક માજીએ યુ ડોન્ટ લાઈક ધેટ યુ ડોન્ટ કમ હિયર થેન્ક યુ વેરી મચ હવે એવું બોલોમાં સારો આવે જો સિનેમેટિક પાછળનું બ્લર થઈ જાય પછી તું ક્લિક કર ને એટલે પાછળ વાળું દેખાય ને હું બ્લર થઈ જાય લાગે જોરદાર આખો મસ્ત આવે છે આમાં વાયગા બંધ થઈ ગયા સિટી છે બિંગેન અને અહીંયા રહી છે બાપુની
એ અમારે આ સાઈડ આવવું હતું 5 કિલોમીટર છે, અમારે આખું 40 કિલોમીટર ફરીને આવવું પડ્યું, બોલો 50 કિલોમીટર જેવું. એ અહીંયા પુલ નથી બનાવી દેતા, ખાલી બ્રિજની કમી છે, સામે જ છે ઘર. 40-50 કિલોમીટર ફરીને આવવાનું. અહીંયા જગ્યા મળી છે અને આ વ્યૂ છે. પેલું સામે જે સિટી છે એ બિંગન. અમે બિંગન સિટીમાં જઈએ વાત પેલી કેમ છે આવી ગયું મજરેલા એક આપી દેજો ને. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly, little arms make me love you. Ooh, babe, I love you so much, so much. સારો વ્યૂ છોડીને આવવું પડ્યું નીચે, કેમ કે ત્યાં ચારે બાજુ બધાએ પીવાનું ચાલુ કરી દીધું. સિગરેટ પીવા મળ્યા. મારથી સહન ન થાય, ધ્વનિથી નથી સહન થતું, એટલે પછી અમારે નીચે આવવું પડ્યું. અનફોર્ચ્યુનેટલી એ કંઈ મૂકે નહીં. કેવું છે? હેલો ભાઈ, કેક અને કેપેચીનો. બીજી કે મસ્ત કરીને આપ્યું છે. તમારે કટ કરવાની હોય એ રીતનો વિડીયો બનાવો છો? આ લોકોની એન્ગેજમેન્ટ એનિવર્સરી છે તો એની માટે કેક મંગાવી છે એ લોકોએ. હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. આવા તમારા એનિવર્સરી આગળ આગળ આવતી રહે. 100 એનિવર્સરીઓ તમે પાર કરો. થેન્ક યુ. અને આવા જ હેલ્ધી અને એકદમ શું કહેવાય પ્રેમ તમારી વચ્ચે જળવાય. અને ડંકેક લાઈફ પ્રેમ બાંટતા રહ્યો. બેબીએ પણ કર્યું તમને વિશ. ચલો થેન્ક યુ. હાલો ભાઈ, મિની પિઝા આવી ગયો છે, પ્લામ કુકર. કેવું છે ટેસ્ટમાં? ગરમ બહુ છે? વાહ વાહ ભાઈ વાહ, વાઇનરીઝ એકદમ વડિયા એટલા હોય ને ચારે કે હું બાજુ. આઈનો છું બહુ ભાવે. રસ્તાઓ પણ ગાયલ છે અહીંયા. ચાલો ભાઈ, આપણે હેટ પહેરી લીધી છે અને અમે પહોંચી ગયા છીએ હવે આ જે ઉપરનો વ્યૂ પોઈન્ટ હતો ને રૂડે સાઈડમાં, અહીંથી જે દેખાય છે આખું સિટી ગાયલ એકદમ. તો ખાવાનું લઈ લીધું છે, ભેળ લીધી છે જોરદાર એકદમ. 5-5 રૂપિયાની એમ કહેતા હતા બધા અહીંયા કંઈક. એ લાઈને કંઈક લઈ લો હજી એમાંથી. ગરબા લેવા છે અહીંયા કે વડીલો લઈને કે આવીને ગરબા લેવાના. આમ કંઈક ખાવા પીવાનું છે. હાલો ભાઈ, મહેમાન પહોંચી ગયો છે, મહેમાનો પહોંચી ગયા અહીંયા ઉપર અને આ અમારો વ્યૂ પોઈન્ટ. અહીંથી આપણે પેરાગ્લાઇડિંગ કર્યું હોય. ઓ નીચે બે સીપો આટા મારે છે ને અહીંયા હવે અમારે પ્રોગ્રામ કરવાનો ભેળનો. હું છે સ્વિસ થી કમ નથી. કોણે કીધું તું પણ સ્વિસ થી કમ છે? હે કીધું તું કોણે? બીજું જ છે પાથરેલું અમારું લેતા આવ્યા. ગાડીમાં પડ્યું. અલા ક્લાપ સ્ટૂલ લઈ હતી. ક્લાપ સ્ટૂલ લેતા આવો બધા. અરે કોઈ જવાય ને. ક્લાપ સ્ટૂલ જોતી હોય ને તો લેતા આવજો, ગાડીમાં પડી છે. એ તો અહીંથી દૂર વયો જાવ ઉપર. હોય તો કે મારે નથી જરૂર. મસ્ત. હાલો ભાઈ, ચાદર પથરાઈ ગઈ છે. સ્કાય બ્લુ બ્લુ અને હિયર બ્લુ. વાવ. બે ગયા છે બે મહેમાનો. હવે કે શું વિચારો છો તમે કૌશલભાઈ? બસ કાઈ નહીં. બસ કઈ. હા તમે જોયા જ કરો, હું આ જ વિડીયો બતાવ્યા કરીશ તમને.
આનથી સારો કેવો ઓલા પણ નવા એપાર્ટમેન્ટ બન્યા છે આ જો આ બધા નવા બન્યા છે ફ્લેટ્સ બહુ મસ્ત જગ્યા છે અને બધાને વ્યૂ આવે અમે અંદર કાપું હારા કાપ ઉભો રે જલ્દી હારી ભેળ બનાવજો કન્ટેનર અપ બીજી કઈ છે પ્લેટ લે જૂની પ્લેટ લે ઉભો રે જૂની આ હા ગેન નો નહીં તો એમાં તો સ્ટીલ આવશે શું જોઈએ છે તને ઈ તપેલું લાવ ભેળ શાક બનાવવાનું લાવજો તો. ચાલુ કરીએ ને આઈટમ નીકળે છે હવે બધી શાકો આલ દે તો મને જે અમારા હાથમાં ખરી મસાલા સિંગ પણ એમ બનાવી છે જોરદાર આમ અવાજ કરવાનો મને લેતી જ જજો હાલો ભાઈ આ ભેળ વાળા કારીગર આવી ગયા છે બે આપત ખરી સાહેબ મમરા ધોનીએ બનાવ્યા હતા સવારમાં મસાલા સિંગ ધોનીએ બનાવી હતી અને હવે આ કટિંગ કરે છે આ બે જણાને બનાવશે મિક્સ કરશે બાપુ અને આ પાછળ તો વ્યૂ ગાયેલ છે જ આપણે કેટલી નાખવા 5 કારીગર પોતે પૂછે હું નાખું કેટલું નાખું આવું ન ચાલે તમારી રીતે બનાવી નાખો તમે કોન્ફિડન્સ નહીં કારીગરનો કોન્ફિડન્સ તો છે પછી એમ કે આ વધારે થઈ ગયું તો આખી ભેળ કસ્ટમર ને પણ પૂછે તો ખરા ને કેમ કેટલી નાખું પાંચમી નાખ કોઈ ભેળ વાળો ન પૂછે ખાલી તીખી કેવું જ પૂછે આમ નીચે બિંગન વાળાને સંભળાવો છે અહીંયા કોઈ ભેળ બનાવે છે અહીંયા ચારે બાજુ બધા લઈને આવ્યા છે ખાવા પીવાનું ઓ જો પ્રિસિઝન આને કહેવાય ગજબ અલા જરૂર જ નહીં કારીગર તો હારો છે હાલો ને થોડીક વાર લગાડે છે અહીંયા ઢાળમાં કાપું એકદમ ઝીણી કાપે છે બ્રેક મારવી પડે થોડી આડું હળું ગયું ને તો આંગળી કપાઈ જાય એવી ધારદાર ચાકુ છે પણ હો, મસ્ત એકદમ મીઠા થાય જગ્યા છે ટમેટાનો વારો આવ્યો છે હો દોઈચો પોટેટો માલો નથી હવે ક્યારેક ચીકણા નીકળે હવે હું બનાવ્યું તો આપણે નથી હારા હોતા ઘણી યાર એ હાવ કેવા લોંદા છે એવા ચીકણો કોર્ન રોલ બનાવ્યો આ આમ રીતસન આમ રબડી જેવું મકાઈ વડા કા મકાઈ વડામાં જેવું થયું તું માવો નથી રહેતો હાવ ચીકણું થઈ ગયું એનું રોલ નો બને ખાલી આખા જર્મનીમાં કાંદા ને ટમેટા એટલે શું કે કાંદા ને બટેકા જ થાય છે એમાંય આવું નીકળે સેવ સેવ કઈ નથી સેવ એમાં જ નાખેલી છે એટલી સેવ ન તો લઈ આવજા ઘરે જઈ લાવ તો કાગળ આ ટમેટા કાપવા વાળા ભાઈ તો બહુ વાર લગાડી પણ ઢાળમાં કેમ કાપવા વાતો કરવા વાળાને બહુ મજા આવે હવે આ બધું જોઈને હવે બેબી અંદર ડાન્સ કરે છે ખાવાનું આપો મને ઈ ઓલા પાણાના લીધે હવે એને મજા આવી ગઈ અહીં બેઠી હતી અને નીચે પાણકો હતો ને તો હટતો નતો પાણો મેં કીધું વાગે તો ખાવ નીચેથી પાણકો નીકળો કેવડો મોટો હાલો ભાઈ ગ્રીન ચટણી તીખી ચટણી ટમેટા બે ગરી ચટણી હા બસ હા તીખી ચટણી બહુ ચટણી તીખી છે બીજે દિવસે તકલીફ પાડી દી સૈણું કરી નાખે નો ભાઈ હા લ્યો કોઈને સુખી દેલ ક્યારના બોલતા હતા ને ટમેટા વાળા ઓ ધીમા છે કાંદા વાળા ધીમા ખાવાની છે ના અમારે બધી ભીની જ છે બોમ્બે સ્ટાઇલની આ બધી 4 પ્લેટ ચોથી કાઢો બધાને નાખી દો આ ચાકુ ગરી જાય એવું છે ભાઈ આગું રાખજો ઈ હેઠ નો આવવા દે પાછું કાગળમાં ફિટ કરવા દે ગાવું પડશે હે હવે ચટણી નાખવાનું ચાલુ કરું છું ઈ પેલા નાખ માં આ નાખ ઈ તરત સોગી થઈ જાય પેલા આને મિક્સ કરવી પડે કારીગર આ છે તીખી છે ને એટલે ઇન્સ્ટ્રક્શન આપે એમ ફોલો કરો છે બધું ચમચી બહુ દેખી છો બાપુ ધ્યાન રાખજો ટેસ્ટ કરી લેસ જરા ખૂણે તું પેલા ચાખી લે ટેસ્ટ હું એ હવાર ખબર પડી જાય તીખી છે કે નહીં હું સબ્જી એમાં આજ નાખી દઈશ ચક ચક 4 જણની ચક બે ચક ચમચી નાખો ચક બરોબર વાંધો નહીં એટલે હાલશે ત્રીજી જાય છે ઈ કે 4 ની 2 ના એટલે આ ટીસ્પૂન નથી એ બસ તે કરી લે ઓહ. ઓય બસ પછી લાગ ઉપરથી નાખ દેશે તને ખાવી હોય ને તીખી ન્યમ ન્યમ સુગંધ તો આવી ગયો પાણી જાય છે અહીંયા નગરા ટોપી બીયા જાય નાખ્યા છે એટલે તીખી છે પછી તને જ તકલીફ પેલા પડશે કહેવાય ને બસ હવે ધાણાની જરૂર નથી એકદમ ગ્રીન લાગે દાબેલી અગર તને તીખી પેલા એવું નથી ના બસ થઈ ગયું રેડું આ તો ઓલું હવનમાં હોમમાં જેવું વાત છે નાખું હમું થોડુંક ઘી નાખવાની છે? નાખો સ્વા એ તો બહુ સ્વા નીચે બગડે છે ઓલું ડે સ્વા સ્વા બસ મને એવું લાગે છે સૂકી કા કે ભીની ભેળ કેવી કરે? માપની થાય આને હું ઢાંકી ના હલાઈ નાખું અલગથી સુટેલ
પણ એમાં ચટણી ઉપર ઉભો રહે. અરે કાંઈ નો મિક્સ થાય હરખું પકડ. ઈ ચટણી ઉપર ચોંટી જશે ઢાંકણ. એ જ ને આમાં હરખું મિક્સ નો થાય આને હલાવે છે ને એમાં જ કાંઈ નહીં, હરખું હલાય. થાય ભલે તમે કયો પણ હું શું કરવા ભેળ વેળ ખાઈશ તમારે? રમે છે એન્ડલિશ આ છોકરાઓ અમને આપી તો ખરા હવે પેડ ગુડા સાઈમર પેડ. બાપુ સ્પેશિયલ પેડ હાલો બોલો રિવ્યુ બહુ મસ્ત કોલેજિયન ભેળ ટાઈપ થઈ ગઈ. ખરેખર ગાયલ બની હો બાપુ બહુ મસ્ત. તીખી માપે છે બહુ નથી હજી એકદમ ક્રન્ચનેસ આવે મમરાની. કોઈ બધા તને સોગી લાગશે. છે જ નથી. દાળ મસાલો No, ના 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 બધું બરાબર છે હવે કઈ કોઈ જરૂર નથી મસાલા નહીં. આ એનું ક્યાં સડીને બેઠી ફેમસ પૂતળું છે કોઈ રાજાનું છે કે જેણે આ બનાવડાવી છે જગ્યા. ટુરિસ્ટો આવી શકે અને એકદમ મસ્ત બનાવી છે. ઓસમ આમ એકદમ દૂર આ ગામ દેખાય ને ત્યાં કૌશલની લોકો રહે છે. નદીની પેલી પાર ત્યાંથી અમે આ જોયું હતું સવારે કે અહીંયા જવું છે આજે અને અહીંથી હવે એનું ગામ જોઈએ છે. બસ ઊંઘ આવે છે. ભેળ ખાઈને ઊંઘ સેડી. હા હા મેં જો પવન ચક્કી મસ્ત જગ્યા છે. અહીંયા અમે ફર્યા જ નથી ખાલી એક જગ્યાએ બેહીને ભેળ જ ખાધી ને 2 કલાક ત્યાં ને ત્યાં બેઠા છીએ. ભાઈ આવી ગયા છીએ વ્યૂ પોઈન્ટ જોવા સામાન લઈને નીકળી ગયા છીએ. પબ્લિક અત્યારે ઓછું છે વાંધો નથી તડકો ઓછો થઈ ગયો છે. હા ઉપર પહોંચી ગયા હવે અને આ અહીંથી મેઇન વ્યૂ. Sun, ocean, like things always there. Like things always there. My love, my star, my moon. વાહ વાહ નીચે આવી ગયા અમે ઉપર હતા ને અમે ત્યાંથી નીચે આવી ગયા હવે એનું ધ્યાન ન્યા બેન છે ભાઈ છે. આ બધી વાઇનરીઝ છે દ્રાક્ષ ઉગી ગઈ હશે થોડીક થોડીક પછી બનશે એમાંથી વાઇન અને પછી આ બધા જલસા કરશે જર્મન્સ અને સામે છે એ શું કહેવાય શું છે એ રોપવે ઇંગ્લિશ વર્ડ ભૂલાય જ જાય હળવા અહીંયા ઝાઇલબાન યાદ આવે ને એટલે આ મન જ નથી ભરાતું એવી જગ્યા છે પણ હા પણ જોરદાર છે સિનેમેટિકમાં ઓર જોરદાર લાગે છે કન્ટિન્યુઅસ શરૂ રે ઉપરથી અને સિનેમેટિકમાં તમે બ્લર થઈ જાવ છો જો તો હું આમ આવું આવ્યો જો હવે હું થઈ ઓ બાપુ બ્લર થઈ ગયો પાછો બાપુને આમ કરીએ ને તો બાપુ જ બાપુ આવે. યાર આપણે હું blur બ્લર થઈ ગઈ તો થઈ જ જાય ને આમ કરવું પડે. હા, શીખવું આમ પડે કરવું એમ છે. જો આ બીજો વ્યૂ પોઈન્ટ છે આ ખૂટતા જ નથી વ્યૂ પોઈન્ટ મન ભરાતું નથી ને આ બધા ખૂટતા નથી. શું નામ છે આનું ટેમ્પલ જો અહીંયા લખ્યું હા ટેમ્પલ જ છે શેપ જો ને એવો મસ્ત છે છે અરે હું એમ કહું છું કે આપણે બે પરોઠા એકમાં લઈએ છીએ એટલે કહું અરે હું એક થાળીમાં લઈ લઈશ અથવા પ્લેટમાં આ એક પ્લેટ સબ્જીનું લઈ નામ લેજો. શું છે પનીર લબાબદાર ઓહો કારીગર છે આ બેન લબાબદાર વાહ ભાઈ વાહ છાશ ચેર લેકર છાશ में बने લોટ એમ બાંધ્યો છે લોટ में बने पराठा दे भाई पराठा में से ખાલી सब्जी બાપુ बे बने ઓલ ટાઈમ ત્યાં હારે જતું એની રેસીપી પિંજણ વાળી હોય પણ હોય હારી सैंडविच मसालो જોરદાર હો પણ બધું એટલું લેકર છે જોરદાર ग्रेवी ની કન્સિસ્ટન્સી જો જોવાની છે બધાય એકદમ સરસ સરસ હમ